અંકલેશ્વરના 3 રસ્તા વિસ્તારમાં રોયલ મની એન્ડ ફાઇનાન્સના નામે ખાનગી ફાઇનાન્સ પેઢીએ જાહેરાતોના માધ્યમ થકી જરૂરિયાતમંદ લોકોને પોતાની તરફ આકર્ષી તેઓ પાસે તેમના આધાર કાર્ડ પાન કાર્ડ મેળવી તેઓને 40,000 સુધીની લોન આપી હતી, જેના 4 થી 5 હપ્તાઓ પણ લોન લેનારાઓ જમા કરાવ્યા હતા। જોકે ગતરોજ સ્કીમની આઈડીએફસી બેંક તરફથી આ ફાઇનાન્સ એજન્સી પાસેથી લોન લેનાર લોકોના નામે નોટિસ આવી હતી કે જેમાં જણાવ્યું હતું કે તેમના નામે બેંકમાંથી લાખથી 1.5 લાખની લોન લેવાય છે અને તે એક સપ્તાહમાં ચૂકવી દેવી પડશે। બેંકની નોટિસ આ પરિવારો માટે વીજળી પડી હોય તે સમાન બની। બાદમાં લોન ધારકોએ બેંકમાં તપાસ કરતા સાચી હકીકત જાણવા મળી કે રોયલ મની એન્ડ ફાઇનાન્સ કંપનીના સંચાલકોએ તેઓના ડોક્યુમેન્ટ ઉપર બેંકમાંથી વધુ લોન લઈ બેંકમાં હપ્તા સુદ્ધા ભર્યા ન હતા। આ સમગ્ર મામલો હવે છેતરપિંડીના આક્ષેપ સાથે લોન ધારકો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો હતો, જે અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી। જોકે હાલ તો 10 કરતાં વધુ લોકોએ અરજી સ્વરૂપે ફરિયાદ આપતા પોલીસે ફાઇનાન્સ પેઢીના સંચાલકોને આ મામલે હકીકત જાણવા તપાસ અર્થે બોલાવ્યા છે। ને બાકીના 1,15,000 રૂપિયા એ લોકો લઈ લીધા છે અને અમારો હપ્તો છે 2,000 રૂપિયાના। એ લોકો પૈસા લઈને અમારો હપ્તો આગળનો એ લોકો પૈસા નાખીને ભરે છે ને કાલ રાતના અમારા ઘરે નોટિસ આવી છે 1,27,000 રૂપિયાની। હવે અમે ક્યાંથી ભરવાના છે? આટલો ફ્રોડ અમારી હાથે કરેલો છે। પોલીસને જાણ કરી છે, અહીંયા પોલીસ સ્ટેશનમાં આવ્યા છે અરજી લખવા માટે। એ લોકો પર બી કેસ કરેલો જ છે અહીંયા ક્રીમ બ્રાન્ચ પરથી અને અમે બી કેસ કરવા આવ્યા છે। અમે આજે ગઈ હતી ક્રીમ બ્રાન્ચ પર તો અમારા 10-15 જણ દેખાયા છે કે આટલા બધા છે, પણ વધારે જ જણ છે। બધાને કાલે જ નોટિસ મળી છે। બધાની લોન છે 10 લાખ, 1.5 લાખ, 2 લાખની જ છે। મેં બધાને 30, 40 ને 45,000 આપ્યા છે, પૂરા 50 બી નથી કોઈને આપ્યા। બાકીના બધા પૈસા તો એ લોકો ખાઈ ગયેલા છે। અમે એ લોકોને આપ્યા છે પણ એ લોકો આગળ અમારા હપ્તા નથી ભર્યા, એ લોકો હપ્તા ખાઈ ગયેલા છે। અમે અમારા લોનના હપ્તા રેગ્યુલર આપતા છે પણ એ લોકો નથી ભરતા, એ જ ખાઈ ગયેલા છે, એ લોકો જ ખાઈ ગયેલા છે। ને એને જે બ્રાન્ચ નોકરી કરે છે ને એનું નામ નથી મને ખબર, એને બી ખબર છે કે અમે મારી સાસુ કે રીતના મફસાના મારી દુકાન પાસે રેગ્યુલર આવે જાય છે। એને ખબર છે કે હું કઈને અમે ધંધો કરીને લોનનો હપ્તો ભરીએ અને આવી તમારે ફ્રોડ કરેલું છે। સ્ટેટમેન્ટ અમને આપ્યું, મેં સ્ટેટમેન્ટ મને અમારા હાથમાં આવ્યું, મૂળ સિસ્ટમ અમારા જોડે ફ્રોડ થયું છે, અમે કોઈ લોન લીધી નથી આ બેંકમાંથી। જો નહીં અમારા ડોક્યુમેન્ટમાં કોઈ લોન લીધી છે તો એ લોકોએ કોમ્પ્યુટરમાં જોઈને મને કીધું કે તમારા જોડે ફ્રોડ કીમની શાખામાંથી થયું છે, તમે કીમ જાઓ। તમે લોકો પછી કીમ ગયા તો કીમમાં જતાં જ જઈને બેઠા તો અમે સાહેબ મેનેજર સાહેબને મળ્યા કે મેનેજર સાહેબ આ રીતનું અમારા જોડે ફ્રોડ થયેલું છે। મેનેજર સાહેબે મને કીધું કે તમે 7મા વ્યક્તિ છો જે અહીંયા આ નોટિસ લઈને આવ્યા છો, તમે અંકલેશ્વરમાંથી કઈ જગ્યા પરથી લોન લીધેલી? મેં કીધું મેં રોયલ ફાઇનાન્સમાંથી લોન લીધી। તો એ લોકોએ મને એવું કીધું કે ફ્રોડ તમારું ત્યાંથી જ થયેલું છે, તમે રોયલ ફાઇનાન્સમાં જાઓ એમને મળો। સાહેબ મને એટલું કહું કે મારા પર કેટલાનું ફ્રોડ થયેલું છે, કેટલાની લોન કોઈએ કરી છે? તો એ લોકોએ કોમ્પ્યુટરમાં જોઈને મને કીધું કે તમારા પર 1,45,000 રૂપિયાની લોન થયેલી છે। અમને લોન પડી હતી ખાલી 40,000ની પર, અમારી પાસ થયેલી 40,000ની। આ રોયલ ફાઇનાન્સવાળા એવું કર્યું, અમારા ડોક્યુમેન્ટ પર 1.5 લાખની લોન પાસ કરાવી ને અમને આપ્યા 40,000 રૂપિયા। એ પૈસા એ લોકો ત્યાં ભરતા નથી આઈડીએફસી બેંકમાં, તેને બેંક તરફથી અમને આ કાલે નોટિસ મળી છે। ના નથી, આજે જ કાલે નોટિસ મળી। આજે અમે ત્યાં ગયા રોયલ ફાઇનાન્સમાં તો અમને એવું કીધું તમે અમારા પર ભરોસો રાખો, 2 મહિનાની અંદર આનું સોલ્યુશન અમે લાવી દઈશું। જે લોકો અમારા જે ઉપરના સાહેબો હતા, જે લોકોએ અમારા જોડે ફ્રોડ કર્યું છે એ લોકો પકડાઈ ગયા છે અને એમના પર કાયદેસરની કાનૂની કાર્યવાહી ચાલુ છે। એ 2 મહિનામાં તમારું આનું સોલ્યુશન આવી જશે। એ જે મેડમ છે તે અંદર જો મેન મેડમ છે તેમને મને કીધું, જેમનો નંબર બી મને પોલીસને જાણ કરી ના પછી અમને એટલો વિશ્વાસ આપ્યો એટલે અમે ઘેર આવતા રહ્યા। પછી અડધો કલાક પછી મને એવી ખબર પડી કે રોયલ ફાઇનાન્સની અંદર ઘણી બધી પોલીસને જે લોકો જોડે ફ્રોડ થયું છે તે બધા ત્યાં ગયા છે। એટલે પછી હું બી ત્યાં ગયો। તેથી મને સાહેબો એ કીધું, ત્યાં સાહેબ હતા પોલીસવાળા કે તમે જાઓ અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં જઈને તમારી ફરિયાદી લખાવી દો। પછી હું અહીંયા આવીને પોતાની મારી ફરિયાદી પહેલી જ ફરિયાદી મારી છે જે મેં લખાવી છે।